ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો આપણે સવારમાં નીકળી ગયા હે જોબ ઉપર જવા માટે। તો આપણે રામપ્યારી લઈને નીકળી ગયા છીએ પેલા ગામમાં જવા માટે। તો પેલા ગામમાં જતા પહેલા આપણે આવી ગયો છે ઇમરજન્સી કેસ, આપણે નીકળી ગયા કેસમાં જવા માટે। તો આપણે આવી ગયા છીએ કેસમાં। સાહેબ પૂછે છે એનિમલની હિસ્ટ્રી પૂછે ને હવે આપણે કશું સારવાર। कौन है ये लोग कहां से आते हैं ये તો ગાયને હતી દારૂની જરૂર એટલે સાહેબે ચડાવી દીધી બોટલ। अबे साले कैसा लगा मेरा मजाक? સારવાર પૂરી કરીને આપણે નીકળી ગયા શેડ્યુલમાં જવા માટે। તો અહીં તો નદીમાં પાછું પાણી વધી ગયું લાગે છે, ઉપરવા વરસાદ થઈ ગયો હોય છે। हमारे यहाँ ऐसा ही होता है। તો આપણે અહીં રસ્તામાં તો બીજો કે છે એટલે આપણે એની સારવાર એ કરતા જઈએ। પાછો ધક્કો નહીં ને ભાઈ। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे તો આપણે પહોંચી ગયા એનિમલ પાસે, સાહેબ માપે છે ટેમ્પરેચર, પછી આપણે કરશું સારવાર। मैं तो कुछ और ही समझ रहा था ટેમ્પરેચર લઈને સાહેબે ચાલુ કરી દીધું ઇન્જેક્શન દેવાનું, આપણે ઉતારી લીધો વિડીયો। अब भी ठीक करके देता हूँ। अब भी ठीक करके देता हूँ। તો એક એનિમલની સારવાર કરી આપણે નીકળી ગયા બીજા એનિમલની સારવાર કરવા માટે। ठीक है समझ गया। તો ફાઇનલી મિત્રો આપણે બીજા એનિમલ પાસે પહોંચી ગયા। तेरा तो गेम बजाना पड़ेगा। ये फंस गया सीएम, इसे पार्टी की मीटिंग समझ के फंस गया। પછી તો હું ભાઈ ધમકાવી દીધું ઇન્જેક્શન। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। તો અહીંયા બે પશુની સારવાર કરીને આપણે નીકળી ગયા પેલા ગામમાં જવા માટે। તો બાકાજી કે બોલાતા આપણે પહોંચી ગયા પેલા ગામમાં। A few moments later. પેલા ગામનું શેડ્યુલ પૂરું કરી આપણે નીકળી ગયા अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। બીજા ગામમાં જવા માટે। તો નાની નાની બાકાજી કે બોલાતા આપણે પહોંચી ગયા બીજા ગામમાં। A few moments later. તો બીજા ગામમાં આપણે આવી ગયા છે કેસ, એટલે આપણે નીકળી ગયા કેસમાં જવા માટે। हमारे यहाँ ऐसा ही होता है। તો આપણે આવી ગયા છીએ કેસમાં, આપણે હવે કરશું સારવાર। सिस्टम पार देंगे। તો એક કેસ પૂરો કરી આપણે નીકળી ગયા હવે બીજા કેસમાં જવા માટે। તો બીજો કેસ ગામથી થોડીક જ દૂર હતો એટલે આપણે પહોંચી ગયા બીજા કેસમાં। તો અહીંયા સાહેબ કરે છે સારવાર, આપણે ઉતારીએ વિડીયો। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे તો બીજા ગામનું શેડ્યુલ પૂરું કરી આપણે નીકળી ગયા ત્રીજા ગામમાં જવા માટે। તો બાકાજી કે બોલાતા આપણે પહોંચી ગયા ત્રીજા ગામમાં। अरे हम तो फकीर आदमी हैं, झोला लेके चल पड़ेंगे जी। કાંઈ ત્રીજા ગામમાં તો થઈ ગયો ઝઘડો, તો આપણે તો જોવા માંડ્યા ભાઈ। A few moments later. તો આપણે થઈ ગયો તો જમવાનો ટાઈમ એટલે આપણે નીકળી ગયા જમવા જવા માટે। તો આપણે પહોંચી ગયા છીએ ઠેકાણે ને આપણે હવે જમી લઈએ। A few moments later. આપણે અત્યારે અહીંયા બે કેસ એટલે આપણે હવે કરશું કેસ। એકની સારવાર પતાવી હવે આપણે બીજાની સારવાર કરીએ। तेरा तो गेम बजाना पड़ेगा। खत्म, बाय बाय, टाटा, गया। તો આજની આપણી નોકરી અહીંયા પૂરી થાય એટલે આપણે ગાડી અહીંયા પાર્ક કરીને હવે જાશું કેશોદ। તો ભાઈબંધ કરે છે એન્જિનનું કામ, આપણે ડિસ્ટર્બ કરવું નથી એટલે આપણે નીકળી જવું હવે બજારમાં। તો હું ને મારો ભાઈબંધ બે તો નીકળી ગયા બજારમાં।
A few moments later. બજારમાં કામ પતાવીને આપણે નીકળી ગયા પાછા ગેરેજે જવા માટે. A few moments later. તો આપણે આવી ગયા છે ઘરેથી શાકભાજી લેવા માટેનો કોલ, એટલે આપણે નીકળી ગયા શાકભાજી લેવા જવા માટે. તો આપણે શાકભાજી લેવા ગયો, આપણે વજાશું ઘરે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. A few moments later. તો ખાઈ પીને આપણે પહોંચી ગયા આપણા ભાઈબંધ જોડે ગપ્પા મારવા. અહીંયા થોડીક વાર ગપ્પા મારી, હું તો સુઈ જઈશ, તમે સુઈ જાઓ. ગુડ નાઇટ. તો આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. બાય, મળીએ કાલ નવા વ્લોગમાં.